बात जामनगરની કરી જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ રહી છે। એક દિવસમાં મગફળીના 800 થી વધુ વાહનોની કતારો લાગી છે। યાર્ડમાં એક દિવસમાં 50,000 થી વધુ મગફળીની ગુણીની આવક નોંધાઈ છે। એક સપ્તાહ સુધી યાર્ડ મગફળીની આવક પર પ્રતિબંધ મૂક્યો હતો। આજે નવી મગફળીની આવક શરૂ કરાતા જ સવારથી જ વાહનોની કતારો લાગી ગઈ હતી। છેલ્લા એક સપ્તાહથી હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના એક મણના ભાવ 700 થી 1480 રૂપિયા સુધીના મળ્યા છે। રાજ્યમાં સૌથી ઊંચો ભાવ હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે, તેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચાણ કરી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવેશ વાળા। દિવેશ, આખા રાજ્યમાં સૌથી વધુ હાપામાં અત્યારે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો પણ ત્યાં પહોંચી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। શું કહી રહ્યા છે ખેડૂતો અત્યારે? જામનગર નજીક આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક સપ્તાહથી જે મગફળીની મબલક આવક થઈ રહી છે ને સાથે જ મગફળીના ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે। ગત સપ્તાહે મગફળીનો ભાવ 1400 થી 80 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યા હતા ને તમિલનાડુથી એક સાથે લગભગ 50 થી પણ વધુ વેપારીઓ મગફળીની મબલક ખરીદી માટે યાર્ડ પર પહોંચ્યા છે। તેના કારણે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યો છે। તેના કારણે આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે, જેના કારણે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક આવક લગભગ 50,000 થી 55,000 ગુણીની આવક થઈ છે। ગઈકાલે સવારથી જ લાંબી વાહનોની કતારોની લાઈન અહીં લાગી છે। અત્યારે એક દિવસ સુધીના વારા ખેડૂતોને આવતો નથી અને વેઇટિંગમાં રહેવું પડે છે ને એક સપ્તાહ સુધી તો અહીં આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। આપણી સાથે યાર્ડના જ કર્મચારી છે ઇન્સ્પેક્ટર ઘનશ્યામભાઈ, તેમની પાસેથી જાણશું। ઘનશ્યામજી, જાણવા માંગશું કે હાલ યાર્ડમાં સૌથી વધુ આવક થઈ રહી, કેટલા વાહનો આવ્યા છે અને કેટલી આવક? આજે 800 વાહન આવ્યા છે અને અંદાજિત 55,000 ગુણીની મબલક આવક થઈ છે। માર્કેટિંગ જ્યારથી સ્થાપિત થયું ત્યારથી આજ દિવસ સુધીમાં અમારે રેકોર્ડ બ્રેક ઐતિહાસિક મગફળીની 55,000 ગુણીની આવક છે। કારણ કે જયારે એને ખેડૂતોને પોષકક્ષમ ભાવમાં તામિલનાડુના જે કઈ 9 નંબર અને 66 નંબર છે એની ખરીદી વધુમાં વધુ જામનગર યાર્ડમાંથી લોકો કરે છે અને અહીંની મગફળી લોકોને વધારે અનુકૂળ આવે છે। અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખથી પણ વધુ મગફળીની ગુણીનું વેચાણ થઈ ચૂક્યું છે ને આજે એક જ દિવસમાં 55,000 થી પણ વધુ ગુણીની આવક થઈ છે। કેટલાક ખેડૂતો આપણી સાથે છે, કેટલા સમયથી કતારમાં ઉભા છો ને કેટલી મગફળી ક્યાંથી લઈને આવ્યા છો? અમે પીપોટાણથી લઈને આવ્યા છે અને 2 દિવસથી પડ્યા છે અમે વારામાં। હજી વારો આવ્યો નથી। ક્યારથી આ કતારમાં ઉભા છો? કેટલી લાંબી લાઈન અહીં જોવા મળી રહી છે? શા માટે આટલી કતારો અહીંયા આવે છે? હું અહીંયા કાલે રાતે 10 વાગે આવ્યો છું। અહીંયા હજી 2 થી 3 કિલોમીટરની લાંબી લાઈન છે। અહીંયા રાત્રે એમ કહેતા હતા કે સ્ટાફમાં માણસો ઉતારવા માટે મજૂર ઓછા છે, એના કારણે થોડીક વાર લાગે છે, પણ તોય સાહેબની સુવિધા સારી છે કે અહીંયા પાસની સુવિધા આપી છે, એટલે કામકાજ જામનગર યાર્ડનું સારું છે। એક રીતે કહીએ તો 55,000 થી પણ વધુ મગફળીની ગુણીની આવક અને 800 થી પણ વધુ વાહનોની કતારો છે, જેના કારણે લગભગ 3 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। ને અહીં યાર્ડ દ્વારા એક પાસીસ ઇસ્યુ કરવામાં આવ્યા છે, ટોકન આપવામાં આવ્યા છે, તેમને એક બાર એક ખેડૂતોને દરેકને વેચાણ થઈ શકે તે માટેની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। કુલ મળીને કહીએ તો યાર્ડમાં પણ જગ્યાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને લાંબા દિવસો સુધી કે કલાકો સુધી અહીં કતારમાં ઊભું પડે છે। હાલ યાર્ડમાં ભાવ તો સારા મળી રહ્યા છે, પણ ખેડૂતોને તેના માટે રાહ જોવી પડે છે। વિધિ, બિલકુલ દિવેશ, આભાર આ તમામ જાણકારી બદલ। ગત રાત્રિથી જ ખેડૂતો પહોંચી રહ્યા છે, કારણ કે સૌથી વધુ ભાવ અત્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં તેઓને મળી રહ્યો છે।